ઓકે ફ્રેન્ડ્સ, આપણે અગાઉ જે સિમ્પલ અને બેઝિક નોલેજ લેવાનું હતું ટેન્સીસનું, મોડેલ ઓક્ઝિલરીઝનું અને પરફેક્ટ પાર્ટિસિપલ. હવે આ બધા જ ટોપિક આપણે એક્ઝામમાં ડાયરેક્ટલી તો પૂછાતા નથી, બટ આપણે એ બધા જ ભણવા જરૂરી છે, કેમ કે એ હવેના આપણે જે કોઈ પણ ટોપિક ભણશું ત્યાં બધે જ આપણા માટે એ ઉપયોગી સાબિત થશે. તો આપણે સૌથી પહેલો ટોપિક જે ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ, જે અગાઉ તમે 10મામાં પણ ભણી ગયા છો. ચેન્જ ધ ટેક્સ્ટ છે એ તમારે ટેન્સીસ, મોડલ ઓક્ઝિલરીઝ અને પરફેક્ટ પાર્ટિસિપલ પર ડિપેન્ડન્ટ છે. એના આધારે જ આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ભણી શકીએ છીએ. તો ચેન્જ ધ ટેક્સ્ટ છે એ તમારે 10મામાં 3 માર્કમાં પૂછાતું હતું, જેમાં તમારે કાં તો વોઇસ ચેન્જ કરવાનો આવતો હતો, અથવા તો ટેન્સ, જેન્ડર કે પછી નંબર્સને ચેન્જ કરવાના આવતા હતા. બટ ઇન 11th and 12th there is only change the voice and change the tags. Change the tense અને change the voice આ બંને 2 માર્કમાં 2 ક્વેશ્ચનમાં પૂછાય છે, જેમાં એક 49 નંબરનો ક્વેશ્ચન છે, એક 50 નંબરનો ક્વેશ્ચન છે. બરાબર છે? તો 49 અને 50. હવે પહેલી વાત તો એ કે આટલો મોટો ક્વેશ્ચન નંબર સાંભળીને તમને એમ થતું હશે કે હો કેટલા બધા ક્વેશ્ચન, બટ એ એટલા બધા છે નહીં, બસ સાંભળવામાં જ થોડાક વધારે લાગી શકે છે. તો 2 ક્વેશ્ચન પૂછાશે, 2 ક્વેશ્ચન સહિત ટોટલ 4 માર્ક્સ ચેન્જ ધ ટેક્સ્ટના થાય છે, જેમાં 2 માર્ક ચેન્જ ધ વોઇસના છે અને ચેન્જ ધ ટેક્સ્ટના પણ ચેન્જ ધ વોઇસના પણ 2 માર્ક, ચેન્જ ધ ટેન્સના પણ 2 માર્ક. બરાબર. હવે સૌથી પહેલાં આપણે ટેન્સ હજી આપણે લાઈવ હજી હમણાં જ ભણ્યા છીએ, તો સૌથી પહેલાં આપણે ચેન્જ ધ ટેન્સ ભણીએ, જેથી કરીને આપણને સમજવામાં અનુકૂળતા રહે. હવે તમારી સામે મેં એક સૌથી પહેલો પેરેગ્રાફ લખ્યો છે, એને પહેલાં તો જોઈએ અને સમજીએ. સીધો જ આન્સર લખવાનો શરૂ ક્યારેય નહીં કરીએ. પહેલાં જે કંઈ પણ પેરેગ્રાફ છે એને જોઈએ, સમજીએ, ત્યાર પછી જ લખવાની શરૂઆત કરશું. હવે આપણી સામે એક પેરેગ્રાફ છે કે અરુણિમા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે કે ઝોલા આવવા. અરુણિમાને ઝોલા આવવા લાગ્યા હતા. હર આઈઝ વેર ક્લોઝડ. તેની આંખો બંધ હતી. બટ હર માઇન્ડ વોઝ અવેક. પરંતુ તેનો મગજ છે એ જાગતો હતો. વેન શી ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેન. જ્યારે તેણીએ પોતાના સોનાના ચેનને કોઈકનો હાથ ખેંચી રહ્યો હોય એવું લાગ્યું. ટગિંગ એટલે કે ખેંચવું. શી ઓપન્ડ હર આઈઝ. ત્યારે અરુણિમાએ તેની આંખો ખોલી. હવે આપણી પાસે એક પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફને આપણે સૂચનાને આધારે આપણે તેને ટેન્સ ચેન્જ કરશું. બરાબર. જોઈએ સૂચના શું કહે છે. સ્ટાર્ટ લાઈક ધીસ. અગાઉ તમે 10મામાં આ વસ્તુ જોઈ ગયા છો. અરુણિમા હેઝ સ્ટાર્ટેડ. તો મેજર જે ચેન્જ છે એ આપણે આ જોવાનો છે, હેઝ સ્ટાર્ટેડ. હવે હેઝ સ્ટાર્ટેડ કરવાનું થાય આપણે અહીંયા હેડ સ્ટાર્ટેડ. હેડ સ્ટાર્ટેડ છે એ કયો ટેન્સ છે પહેલાં આપણે એ સમજવું જરૂરી છે. તો હેડ પ્લસ V3, સ્ટાર્ટેડ એટલે કે V3. તો હેડ પ્લસ V3 એ પૂર્ણ ભૂતકાળ છે, પરફેક્ટ પાસ્ટ, જેને આપણે ફેરવવાનો છે હેઝ એટલે કે હેઝ અને V3 એટલે કે હેઝ પ્લસ V3 એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ, પહેલી બાબત આપણે એ સમજવાની થઈ કે આપણે જે અહીંયા ભૂતકાળ આપેલો છે એને આપણે અહીં વર્તમાનમાં ફેરવવાનો છે.
આપણને એટલો સિમ્પલ એક આઈડિયા અહીંયા આવી જાય છે કે આપણે ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનો થાય છે. તો આ જ નિયમને હાથમાં રાખીને આપણે આખો પેરેગ્રાફ આપણે ટેન્સ ચેન્જ કરશું. બરાબર, શરૂઆત કરીએ તો આપણે સેન્ટેન્સીસને આપણે ફેરવવાના છે. પેરેગ્રાફ તો છે પણ સેન્ટેન્સીસથી જ પેરેગ્રાફ બને છે. તો જોઈએ સૌથી પહેલી લાઈન, અરુણિમા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. તો એ તો આપણી પાસે આન્સરમાં એટલું રેડી જ આપેલું છે. તો શરૂઆત કરીએ એનો આન્સર. તો અરુણિમા હેઝ, હવે શા માટે હેઝ અહીંયા મૂક્યું છે? કારણ કે અરુણિમા એક છોકરી છે. તો હી શી ઇટની સાથે હેઝ આવે તો આપણે અહીં લખીએ હેઝ. સો અરુણિમા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ. અરુણિમાને નીંદર આવવા લાગી હતી, તે ઝોલા ખાવા લાગી હતી. ત્યાર પછીનું બીજું વાક્ય છે હર આઈઝ વેર ક્લોઝડ. હવે વેર ક્લોઝડ, વેર ક્લોઝડ એટલે કે વોઝ વેર પ્લસ V3. હવે વોઝ વેર પ્લસ V3 પહેલા તો કયા ટેન્સમાં આવે એ આપણને ખબર હોવી જોઈએ. હવે વોઝ વેર પ્લસ V3 આ વાક્ય રચના સાદા ભૂતકાળની પેસિવ વાક્ય રચના છે. એ વાક્ય રચના પાકી કરવાથી જ આપણને આવડશે, એટલે ખાસ પાકી કરી લેવી. બરાબર છે. તો વોઝ વેર પ્લસ V3 સાદા ભૂતકાળની પેસિવ છે. તો જો સાદા ભૂતકાળની પેસિવ હોય તો એને આપણે સાદા વર્તમાન કાળની પેસિવમાં ફેરવવું પડે, કારણ કે ભૂતકાળને આપણે ફેરવવાનું છે વર્તમાનમાં. બરાબર છે. તો લખીએ આગળ એનો આન્સર. હર આઈઝ, આઈઝ છે એ બહુવચનમાં છે એટલે ભૂતકાળમાં વેર લીધું છે, જ્યારે આપણે અહીંયા મૂકશું ઇઝ. બરાબર છે. અને પેસિવ છે તો V3 જ આવશે હંમેશા, એમાં કોઈ ચેન્જ કરવાનું થતું નથી આપણે. ક્લોઝડ, હવે બટ છે એ બંને વાક્યોને જોડે છે, એમાં આપણે કોઈ પરિવર્તન કરવાનું નથી, એને એમનેમ જ રાખવાનું છે બટ. બરાબર. હર માઇન્ડ વોઝ અવેક. વોઝ છે એ ભૂતકાળ બતાવે છે, સાદો ભૂતકાળ. બરાબર, એને આપણે વર્તમાનમાં ફેરવવું પડે તો શું થઈ જશે? બરાબર, બટ હર માઇન્ડ વોઝનું થઈ જશે ઇઝ. બરાબર, ઇઝ અવેક. વાક્ય પૂરું. બીજું વાક્ય પછી કહે છે કે વેન શી ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેન. તો અહીંયા આપણે જે ફેરફાર કરવાનો થાય છે એ ફેલ્ટનો કરવાનો થાય છે, કારણ કે ફેલ્ટ છે એ V2 છે. ફેલ્ટ V2 છે, તમારે એનું અહીંયા V1 લખવું પડે. બરાબર છે. તોય થઈ જાય સાદા ભૂતકાળનું સાદો વર્તમાન. તો લખીએ આન્સર એનો આગળ. તો સી ફેલ્ટનું V1 થઈ જશે ફિલ. ફિલ એનું V1 થાય છે. હવે શી છે એ ત્રીજો પુરુષ એકવચન છે. તો આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા હતા એ નિયમ પ્રમાણે હી શી ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ES પ્રત્યય લાગે. તો શી ફિલ્સ અ હેન્ડ ટગિંગ at her gold chain. બરાબર છે. છેલ્લું સેન્ટેન્સ, શી ઓપન્ડ હર આઈઝ. ઓપન્ડ ફરી પાછું V2 છે, સાદો ભૂતકાળ V2, એને આપણે કરવું પડે V1 એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો શી ઓપન્ડનું થઈ જશે ઓપન્સ. બરાબર, V1 ની સાથે એસ કે ES પ્રત્યય લગાડવો ફરજિયાત બની જાય. તો ઓપન છે એમાં છેલ્લે એન આવે છે તો માત્ર એસ પ્રત્યય લાગશે. તો શી ઓપન્સ હર આઈઝ. અગાઉ ભૂતકાળમાં
બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ સાયન્સમાં પૂછાયેલો છે, પણ આપણા માટે અહીંયા ઉપયોગી બને એના માટે આપણે એનાથી શરૂઆત કરીએ છીએ. બરાબર છે. તો આ પેરેગ્રાફ કઈ રીતે આપણે કમ્પ્લીટ કર્યો છે એ અહીંયા ખાસ સમજવું જરૂરી છે. બરાબર છે. હવે આના પછી આપણે બીજો પેરેગ્રાફ સમજીએ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ. વૈશાલી મેક અ ટાઈમ ટેબલ. વૈશાલી મેક્સ અ ટાઈમ ટેબલ. ફરી પાછું પેરેગ્રાફ સમજીએ કે વૈશાલીએ ટાઈમ ટેબલ બનાવ્યું. શી ફોલોઝ ઇટ સ્ટ્રિક્ટલી. વૈશાલી છે એ આ ટાઈમ ટેબલને ઘણી સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. શી ડઝ નોટ વેસ્ટ ઇવન અ મિનિટ. તે 1 મિનિટ પણ વેસ્ટ કરતી નથી, બગાડતી નથી. હવે આ પેરેગ્રાફને આપણે આ રીતે શરૂઆત કરવાનો છે કે વૈશાલી મેડ. તો મેડ એ V2 છે, એટલે કે સાદો ભૂતકાળ. જ્યારે કે મેક્સ એ V1 છે. તો આપણે અહીંયા એ સમજી શકીએ કે આપણે અહીંયા ટેન્સમાં ચેન્જ કરવાનો છે. એ છે પ્રેઝન્ટને પાસ્ટમાં ફેરવવાનો છે. જે પહેલા પેરેગ્રાફમાં આપણે પાસ્ટને પ્રેઝન્ટમાં કન્વર્ટ કર્યું હતું. તો ચેન્જ કરીએ બીજા પેરેગ્રાફને. હવે પહેલા સેન્ટેન્સને તો ઓલમોસ્ટ આપણે ચેન્જ કરેલું આપેલું જ છે. સો વૈશાલી મેક્સનું કીધું છે આપણે કરવાનું છે મેડ. તો એ જ એક મેજર ચેન્જ છે, બાકી ચેન્જ નથી. મેડ અ ટાઈમ ટેબલ. બરાબર છે. બીજું વાક્ય શી ફોલોઝ. જે ચેન્જ કરવાનો છે એ છે ફોલોઝ, બાકી કોઈ ચેન્જ નહીં આવે. તો ફોલોઝનું થઈ જશે. આપણે પ્રેઝન્ટને પાસ્ટમાં ફેરવવું છે તો ફોલોનું V2 શું થાય આપણને બસ એટલી જ ખબર હોવી જરૂરી છે, તો વાક્ય આપણું સાચું બની જાય. તો શી ફોલોડ. બરાબર છે. ઈડી પ્રત્યય માત્ર લાગે છે. ઇટ સ્ટ્રિક્ટલી. બરાબર. શી ડઝ નોટ વેસ્ટ ઇવન અ મિનિટ. તો અહીંયા જે આપણે ચેન્જ કરવાનો થાય છે એ છે ડઝ અને વેસ્ટ વાક્ય રચના પ્રમાણે. બટ આપણે એને ભૂતકાળમાં ફેરવીએ છીએ. વાક્ય નેગેટિવ છે, પ્રેઝન્ટમાં છે, સિમ્પલ પ્રેઝન્ટમાં છે. તો ડુ ડઝ પ્લસ V1 લીધું છે. આપણે એને સદા ભૂતકાળમાં ફેરવવું છે. તો સદા ભૂતકાળમાં નેગેટિવમાં શું આવે આપણને અહીંયા એ ખબર હોવી જરૂરી છે. તો વાક્ય આપણા માટે સરળ બની જાય છે. તો શી ડુ ડઝનું ભૂતકાળનું રૂપ સદા ભૂતકાળમાં આપણે લખીએ છીએ ડીડ. નોટ વેસ્ટ એમને એમ રહેશે, કોઈ ચેન્જ નહીં, કારણ કે સદા ભૂતકાળમાં ડીડ એ ભૂતકાળ લખાઈ ગયા પછી V1 જ લખાય છે. વેસ્ટ ઇવન અ મિનિટ. ક્લિયર. ત્રીજો પેરેગ્રાફ હવે જોઈએ એનો. ત્રીજા પેરેગ્રાફના આન્સરને લખીએ એની પહેલાં એને પણ આપણે સમજીએ. લાસ્ટ વીક સમીર સેન્ટ મી સમ ઇમ્પોર્ટન્ટ PDF ફાઇલ્સ ઓન WhatsApp. તો લાસ્ટ વીક ગયા અઠવાડિયે સમીરે મને વોટ્સએપ પર થોડીક મહત્વની PDF ફાઇલ્સ મોકલી હતી. They were saved by me. તે મારા દ્વારા સેવ થઈ હતી. બરાબર છે, મેં સેવ કરી હતી. બટ અનલકીલી, પરંતુ મારા દુર્ભાગ્ય હતા કે they were deleted along with some useless files. પરંતુ દુર્ભાગ્યવશ મેં અમુક બિન ઉપયોગી ફાઇલ્સની સાથે મેં તેને પણ ડિલીટ કરી નાખી. આવો કંઈક પેરેગ્રાફ છે. હવે પેરેગ્રાફમાં આપણે શું ચેન્જ કરવાનો થાય છે અને પેરેગ્રાફ કયા
ટેન્સ પર આધારિત છે એ સમજીએ. લાસ્ટ વીક ભૂતકાળ છે. સેન્ટ એ સેન્ડનું V2 છે. તો અહીંયા આપણને એક V2 આપેલું છે, બરાબર છે. તો V2 અહીંયા છે, તો આપણને ચેન્જ કરવાનું શેમાં કીધું છે હવે એ જોઈએ. તો લખ્યું છે કે નેક્સ્ટ વીક, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો શું ચેન્જ થયો? લાસ્ટનું થઈ ગયું નેક્સ્ટ, લાસ્ટ છેલ્લું ગયા અઠવાડિયે, નેક્સ્ટ એટલે કે હવે પછીના અઠવાડિયે. તો શું ચેન્જ કરવાનો થાય આપણે અહીંયા, આપણને એ આના ઉપરથી સમજાઈ જવું જોઈએ કે નેક્સ્ટ છે એ કયા ટેન્સમાં આપણે ઉપયોગમાં લેતા હતા જ્યારે આપણે ટેન્સ ભણી ગયા ત્યારે, બરાબર છે. તો આન્સર ત્રીજો લખીએ, એનો આન્સર કે નેક્સ્ટ વીક સમીર. હવે અહીંયા આપણે ચેન્જ કરવાનો થશે. સેન્ટ V2 છે એની જગ્યાએ નેક્સ્ટ કીધું, તો અહીંયા આપણે ફ્યુચર ટેન્સ ઉપયોગમાં લેવાનું કીધું છે, એટલે કે ભવિષ્યકાળ. તો સેન્ડનું આપણે લખવું પડશે હવે વિલ સેન્ડ, એટલે કે શેલ વિલ પ્લસ V1, બરાબર છે. અહીંયા V2 સદો ભૂતકાળ, સદા ભવિષ્યમાં ફેરવીએ તો શેલ વિલ પ્લસ V1, એટલે આપણે લખ્યું વિલ સેન્ડ, બરાબર છે. V1 થઈ જાય સેન્ડનું સેન્ડ, સેન્ડ મી, બીજો કોઈ ચેન્જ છે જ નહીં. સમ ઇમ્પોર્ટન્ટ PDF files on WhatsApp, બરાબર. પહેલું વાક્ય કમ્પ્લીટ. ત્યાર પછી કે છે કે they were saved by me. એક પેસિવ વાક્ય છે મિત્રો, by me. were saved, were saved એટલે કે આ છે સિમ્પલ પાસ્ટની પેસિવ વાક્ય રચના, વોઝ વેર પ્લસ V3. તો આપણે એને ફ્યુચરનું પેસિવ બનાવવું પડે, બરાબર છે. તો ધે એમને એમ રહેશે. હવે આપણે પેસિવ વાક્ય રચના સિમ્પલ ફ્યુચરની લેવાની છે. તો સિમ્પલ ફ્યુચરમાં આપણે એની વાક્ય રચના ભણી ગયા છીએ કે શેલ વિલ પ્લસ બી પ્લસ V3. તો ધે વિલ બી, બરાબર છે. ધે વિલ બી સેવ્ડ બાય મી, બરાબર છે. બટ અનલકીલી એ વધારાના શબ્દો છે, એમાં કોઈ ચેન્જ આપણે કરવાનો થતો નથી. બટ અનલકીલી they were deleted એ પણ પેસિવ વાક્ય જ છે. they were deleted એટલે કે સિમ્પલ પાસ્ટ નું સિમ્પલ ફ્યુચર. તો they will be deleted બાકીનું એમને એમ રહેશે, કોઈ ચેન્જ નથી આગળના વાક્યમાં. along with some useless files. બરાબર છે. તો આ રીતે આપણે વાક્યમાં ચેન્જીસ કરવાના જે કંઈ પણ થાય છે એને ખાસ અહીંયા ધ્યાનમાં લેવાના રહે. જો આપણે એને ચેન્જ કરી નાખીએ તો વાક્ય આપણું અહીંયા ઘણું સરળ બની જાય છે. તો જે રીતે અહીંયા હું પેરેગ્રાફ્સને ચેન્જ કરું છું, એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ચેન્જ કરું છું, એ ખાસ સમજવું. એ જ રીતે તમારે એક્ઝામમાં એને સોલ્વ કરવા, બરાબર છે. તો આ ટોપિકમાં આપણે આગળ હવે વોઇસ શીખવાના છીએ.
બટ જ્યારે તમને હું આ વિડીયો શેર કરું છું ત્યારે તમને સાથે થોડાક પ્રેક્ટિસ માટેના પેરેગ્રાફ પણ જરૂર શેર કરીશ.